નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેમિકલ ચોરી કરનારા 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી પ્રાપ્ત થઈ હતી કે સુરતના ભાટિયા ગામ નજીક આવેલા રાજ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં મોટા પાયે કેમિકલ ચોરી થઈ રહી છે, જેને આધારે પોલીસે રેડ કરતા આ કમ્પાઉન્ડમાંથી 20,67,946 રૂપિયાનું 19,770 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આ કેમિકલ સહિત કુલ 42,80,426 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી શિવશંકર રામ યાદવ અને પ્રણવ પટેલને સચિન પોલીસને હવાલે કર્યો છે. તો બીજી તરફ આ કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધાર એવા લક્ષ્મણ ખટીક સહિત અન્ય 2 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.